Good morning, students. Myself, Professor Amit Kalola, and our subject is Water Supply and Sanitary Engineering. And topic to be discussed today of our chapter Quality and Quantity of Water, Physical, Chemical and the Biological Impurities in Water, Collection of the Water Sample, and Physical, Chemical and Biological Characteristics of the Water. Dear students, in the last lecture, we have discussion about the computation of the quantity of water, જેમાં આપણે ડોમેસ્ટિક વપરાશ માટે પાણીના ઉપયોગનો કુલ વપરાશ LPCD 135 લીટર્સ તેમજ ફેક્યુલેશન ઇન ધ ડિમાન્ડ પાણીના વપરાશમાં દરમાં થતી વધઘટ, તેમાં દરરોજ જુદા જુદા સમયે પાણીના વપરાશમાં થતી વધઘટ, જુદા જુદા દિવસોમાં થતી વધઘટ, વિવિધ સિઝન્સ અનુસાર પાણીના વપરાશમાં થતી વધઘટ તેમજ ફેક્ટર અફેક્ટિંગ ડિમાન્ડ્સ ઉપર આપણે ફોકસ કર્યું હતું. તો નાઉ વી સ્ટાર્ટ ટુડે અવર ટોપિક ફિઝિકલ, કેમિકલ એન્ડ બાયોલોજિકલ ઇમ્પ્યુરિટીઝ ઇન વોટર. તો તેમાં સૌ પ્રથમ આપણે ફિઝિકલ ઇમ્પ્યુરિટીઝ ઇન વોટર પર આપણે ડિસ્કસ કરીએ એટલે ભૌતિક અશુદ્ધિઓ. તો પાણીમાં રહેલી ભૌતિક અશુદ્ધિઓમાં આવે છે કલર, ટેસ્ટ એન્ડ ઓડર, ટેમ્પરેચર, turbidity, suspended matter, radioactivity and foam. The color change due to the suspended, colloidal and the dissolved impurities in water. The color of the water also change when the leaves of the trees, contaminants from the soils, organic matters, factory water, etc. are mixed. The color intensity of the water should be less than 20 above the cobalt scale. એટલે પાણીમાં રહેલી અવલંબિત એટલે કે સસ્પેન્ડેડ, કલીલ એટલે કે કોઇડિયલ અને વિલીન થયેલી એટલે કે ડિસોલ્વ અશુદ્ધિઓને કારણે તેના રંગમાં ચેન્જ આવે છે, બદલે છે. તેમાં આપણે કોઈપણ વૃક્ષોના પાંદડા હોય છે, જમીન ઉપર કચરાવાળી અશુદ્ધિઓ હોય છે, કાર્બનિક પદાર્થો હોય છે અને કારખાનાનું પાણી વગેરે ભરવાથી પાણીમાં રંગ ચેન્જ થાય છે, બદલે છે. હવે પાણીના રંગની તીવ્રતા કોબાલ્ટ સ્કેલ ઉપર 20 કરતાં ઓછી હોવી જોઈએ, શુડ બી લેસ ધેન 20. ટેસ્ટ એન્ડ ઓડર એટલે કે સ્વાદ અને ગંધ. ધ ટેસ્ટ ઓફ ધી વોટર ઇઝ સ્વીટ, સોલ્ટી, bitter or taste of no feeling. The odor intensity of the water should be less than threshold odor number 3. પાણીનો સ્વાદ છે એ મીઠો, સ્વીટ, ખારો એટલે કે સોલ્ટી, બીટર એટલે કે ભાંભરો અને ટેસ્ટ ઓફ નો ફિલિંગ એટલે કે ફીકો હોય છે. પાણીની ગંધ તીવ્રતાનો થ્રેશોલ્ડ ઓડર નંબર 3 કરતાં ઓછો હોવો જોઈએ. નેક્સ્ટ પોઈન્ટ આવે છે ટેમ્પરેચર. ઇફ ધ વોટર ઓફ ધી થર્મલ પાવર સ્ટેશન, ન્યુક્લિયર પાવર સ્ટેશન એક્સેટ્રા ઇઝ મિક્સ વિથ ધ નેચરલ વોટર, then the temperature of this such natural water increase and the water is polluted. થર્મલ પાવર સ્ટેશન, ન્યુક્લિયર પાવર સ્ટેશન વગેરેનું પાણી છે એ કુદરતી પાણીમાં ભરવામાં આવે તો આ કુદરતી પાણીનું ટેમ્પરેચર વધી જાય છે અને પાણી છે એ પોલ્યુટ થાય છે, પ્રદૂષણવાળું થાય છે. As the water temperature increase, the solubility of the oxygen in the water is decrease. As the water temperature rise, the biological activity increase. So does the demand for DO. પાણીનું ટેમ્પરેચર વધતા ઓક્સિજનની પાણીમાં દ્રવ્યતા ઘટે છે અને પાણીનું તાપમાન વધતા જૈવિક જીવની પ્રવૃત્તિઓ વધે છે, જેને હિસાબે ડીઓની માંગ વધે છે, ડિસોલ્વ ઓક્સિજનની માંગ વધે છે. Turbidity. It is arise due to the impurities of the suspended as well as colloidal particles in the water. Turbidity in the drinking water should not exceed 1.5 ppm. પાણીમાં અવલંબિત એટલે કે સસ્પેન્ડેડ અને કલીલ એટલે કોઇડિયલ કણોની અશુદ્ધિને કારણે ટર્બિડિટી એટલે કે દોહરાપણું આવે છે. પીવાના પાણીમાં ટર્બિડિટી છે તે 1.5 ppm
થી વધારે ન હોવી જોઈએ. ટર્બિડિટી એટલે કે ડોહરાપણું. નેક્સ્ટ પોઈન્ટ આવે છે સ્ટુડન્ટ્સ, તે છે સસ્પેન્ડેડ મેટર. Substance floating in the water can be organic or inorganic. Such substances come from the mixing sewage or industrial waste into the water. Suspended matter stop the growth of the plant in the water, destroy the fish, make the water looks dirty. એટલે કે પાણીમાં તરતા પદાર્થો ઓર્ગેનિક કે ઇનઓર્ગેનિક હોઈ શકે, એટલે કે કાર્બનિક અથવા તો અકાર્બનિક હોઈ શકે. આવા પદાર્થો છે એ પાણીમાં સુએજ કે ઔદ્યોગિક કચરો ભળવાથી આવે છે. હવે સસ્પેન્ડેડ મેટરને લીધે પાણીમાં છોડની વૃદ્ધિ અટકી જાય છે, તેનો વિકાસ અટકી જાય છે અને માછલીઓ પર પણ અસર થાય છે અને તે મૃત્યુ પામે છે, નાશ પામે છે અને પાણીનો દેખાવ પણ ખરાબ થઈ જાય છે, ગંદો થઈ જાય છે. નાઉ ધ નેક્સ્ટ પોઈન્ટ ઇઝ કેમિકલ ઇમ્પ્યુરિટીઝ, એટલે કે રાસાયણિક અશુદ્ધિઓ. તેમાં અકાર્બનિક રાસાયણિક અશુદ્ધિઓમાં આવશે એસિડ, આલ્કલી, ટોક્સિસ ઇનઓર્ગેનિક કમ્પાઉન્ડ, ડિસોલ્વ ઇનઓર્ગેનિક કમ્પાઉન્ડ, સસ્પેન્ડેડ ઇનઓર્ગેનિક કમ્પાઉન્ડ. આ બધી છે એ અકાર્બનિક રાસાયણિક અશુદ્ધિઓ છે. તેમાં પહેલાં આપણે એસિડની ચર્ચા કરીએ. Factories producing DDT, batteries, etc. have a high acid content in their waste. Acid are the harmful to marine life. It erodes steel and concrete. એટલે કે ડીડીટી, દારૂગોળો, બેટરી વગેરેનું ઉત્પાદન કરતી ફેક્ટરીના કચરામાં એસિડનું પ્રમાણ આપણે વધારે જોવા મળે છે. એસિડ છે એ દરિયાઈ જીવો માટે પણ નુકસાન કરતા છે અને તે સ્ટીલ અને કોન્ક્રીટનું ખોવાણ પણ કરે છે અને સ્ટ્રક્ચરને નુકસાન પહોંચાડે છે. નેક્સ્ટ છે એ આલ્કલી. વેસ્ટ ઓફ ધી ફેક્ટરીઝ પ્રોડ્યુસિંગ chemical is high in alkali. Presence of the alkali in water is just as harmful as acid. Sodium carbonate, sodium bicarbonate, calcium bicarbonate and magnesium carbonate are alkalis. રસાયણોનું ઉત્પાદન કરતી ફેક્ટરીઓના કચરામાં આલ્કલીનું પ્રમાણ વધારે જોવા મળે છે. પાણીમાં આલ્કલીની હાજરી એસિડ જેટલી જ નુકસાનકારક છે. સોડિયમ કાર્બોનેટ, સોડિયમ બાયકાર્બોનેટ, કેલ્શિયમ બાયકાર્બોનેટ અને મેગ્નેશિયમ કાર્બોનેટ જેવા વગેરે છે એ આલ્કલીસ. નેક્સ્ટ સ્ટુડન્ટ્સ આવશે ટોક્સિસ ઇનઓર્ગેનિક કમ્પાઉન્ડ. Such compounds are produced from the chemical fertilizers, alkali factories, coke oven and gas liquors. Perchlorine, chloramines, hydrogen sulfide, ammonia, salt of the lead, nickel, copper are the important toxic inorganic compounds. એટલે કે આવા સંયોજનો રાસાયણિક ખાતર છે, આલ્કલીની ફેક્ટરીઓ છે, કોક ઓવન્સ છે, ગેસ લિક્વિડ્સમાંથી ઉત્પન્ન થાય છે. પ્રીક્લોરાઇન છે, ક્લોરોમાઇન, હાઇડ્રોજન સલ્ફાઇડ, એમોનિયા, સોલ્ટ ઓફ લીડ, નિકલ, કોપર અગત્યના ટોક્સિસ ઇનઓર્ગેનિક કમ્પાઉન્ડ છે, એટલે કે અકાર્બનિક કમ્પાઉન્ડો છે. નાઉ નેક્સ્ટ ઇઝ ડિસોલ્વ ઇનઓર્ગેનિક સબસ્ટન્સ. એમાં અશુદ્ધિઓનો પ્રકાર, ટાઈપ્સ ઓફ ધી ઇમ્પ્યુરિટીઝ અને એની ઇફેક્ટ. તો તેમાં પહેલું આવે છે એ બાયકાર્બોનેટ એન્ડ ધ કાર્બોનેટ ઓફ ધી કેલ્શિયમ એન્ડ મેગ્નેશિયમ. તો તેની ઇફેક્ટ શું થાય છે? ઇટ્સ ગીવ ધ હાર્ડનેસ એન્ડ ધ આલ્કલિટી ઇન ધ વોટર. એટલે કે કેલ્શિયમ અને મેગ્નેશિયમ બાયકાર્બોનેટ અને કાર્બોનેટને લીધે પાણીમાં કઠિનતા અને આલ્કલીયતા આવે છે. સેકન્ડ, કેલ્શિયમ, મેગ્નેશિયમ સલ્ફાઇડ એન્ડ ધ ક્લોરાઇડ. તેની પાણીમાં કઠિનતા અને બોઇલરમાં ક્ષાર ઉત્પન્ન થાય છે. હાર્ડનેસ એન્ડ ધ સોલ્ટ આર પ્રોડ્યુસ ઇન ધ બોઇલર. સોડિયમ ક્લોરાઇડ એન્ડ ધ bicarbonate effect is water has an alkali and softness.
એટલે કે પાણીમાં આલ્કલીયતા અને નરમાશ આવે છે. સોડિયમ ફ્લોરાઇડ મોર ધેન 1.5 ગ્રામ પર લીટર ડેમેજ ટૂથ એનિમલ, એટલે કે વધારે પ્રમાણમાં 1.5 ગ્રામ પ્રતિ લીટર કરતાં વધુ હોય તો દાંતના એનિમલને નુકસાન પહોંચાડે છે. સોડિયમ ફ્લોરાઇડ. નેક્સ્ટ આવે છે સોડિયમ ક્લોરાઇડ. વોટર ટેસ્ટ ઇઝ અફેક્ટેડ સેલિનિટી ઓર ધ બ્રિટલનેસ, એટલે કે પાણીના સ્વાદ ઉપર અસર કરે છે, ખારાશ અને ભામરાપણું આવે છે. નેક્સ્ટ છે મેંગનીઝ. એની ઇફેક્ટ વોટર ટેસ્ટ અને કલર ઉપર આવે છે. મેંગનીઝના હિસાબે સ્વાદ નબળો અને રંગ છે એ તપખરીયો બને છે. આયર્ન ઓક્સાઇડની હિસાબે વોટર ટેસ્ટ એન્ડ કલર એન્ડ હાર્ડનેસ એન્ડ કોરોઝન, એટલે કે સ્વાદ અને રંગ ઉપર અસર થાય છે, કઠિનતા અને કાટ ઉત્પન્ન કરે છે. લીડ એટલે કે શીશુ, એ લીડ પોઈઝનિંગ એની ઇફેક્ટ આવે છે. આર્સેનિક, એમાં આર્સેનિક પોઈઝનિંગ ઝેરી અસર આવે છે. નેક્સ્ટ છે ડિસોલ્વો ગેસીસ, એટલે કે વિલીન વાયુઓ. એમાં ઓક્સિજન, CO2 અને હાઇડ્રોજન સલ્ફાઇડ. ઓક્સિજનની હિસાબે ધાતુમાં કાટ લાગે છે, કોરોડ્સ મેટલ્સ. CO2ની હિસાબે પણ એસિડિટી ઉત્પન્ન થાય છે અને ધાતુઓમાં કાટ લાગે છે. અને હાઇડ્રોજન સલ્ફાઇડની હિસાબે પ્રોડ્યુસ ધ રોટન એગ લાઇક ઓડર, એસિડિટી એન્ડ કોરોઝન, એટલે કે સડેલા ઈંડા જેવી વાસ ઉત્પન્ન થાય છે અને એસિડિક અને કાટ ઉત્પન્ન થાય છે. નેક્સ્ટ આવે છે એ સ્ટુડન્ટ્સ સસ્પેન્ડેડ ઇનઓર્ગેનિક સબસ્ટન્સ. તેમાં ઇન્ક્લુડિંગ ક્લે, સિલ્ટ, સેન્ડ કોઝિસ ટર્બિડિટી, એટલે કે ક્લે, સિલ્ટ અને સેન્ડનો સમાવેશ થાય છે કે જેની હિસાબે પાણીમાં ડોહરાપણું આવે છે. સસ્પેન્ડેડ ઇનઓર્ગેનિક સબસ્ટન્સ. નેક્સ્ટ છે ઓર્ગેનિક સસ્પેન્ડેડ ઇમ્પ્યુરિટીઝ, એટલે કે અવલંબિત કાર્બનિક અશુદ્ધિઓ. એમાં વેજીટેબલ એટલે કે વનસ્પતિ, એની હિસાબે ઇફેક્ટ આવે છે રંગ અને સ્વાદ અને એસિડિટી. તેમજ ડેડ એનિમલની હિસાબે ઇફેક્ટ આવે છે કે પોલ્યુટ ધ વોટર, પ્રોડ્યુસ ધ હાર્મફુલ જમ્સ, પાણીને દૂષિત કરે છે, પ્રદૂષિત કરે છે અને હાનિકારક જીવાણુઓ પાણીમાં ઉત્પન્ન થાય છે. નેક્સ્ટ છે ડિસોલ્વ ઓર્ગેનિક ઇમ્પ્યુરિટીઝ, એટલે કે વિલીન કાર્બનિક અશુદ્ધિઓ. એમાં વેજીટેબલ છે તે હાર્મફુલ બેક્ટેરિયા આર પ્રોડ્યુસ, એટલે કે વનસ્પતિ છે એ હાનિકારક જીવાણુઓ ઉત્પન્ન થાય છે. એનિમલ બ્રોન, પ્રાણીજ પોલ્યુટ વોટર, સ્પ્રેડ પેથોજેનિક જમ્સ, પાણીને પ્રદૂષિત કરે છે અને રોગકારક જીવાણુઓ ફેલાવે છે. તો આ ઇફેક્ટ આવે છે અવલંબિત કાર્બનિક અશુદ્ધિઓ અને વિલીન કાર્બનિક અશુદ્ધિઓની હિસાબે. નેક્સ્ટ છે જૈવિક અશુદ્ધિઓ. બેક્ટેરિયોલોજીકલ ઇમ્પ્યુરિટીઝ ઇન વોટર. In water, microorganisms such as bacteria, algae, virus, fungi and protozoa are present. These type of the microorganisms are harmful to the health. Here are the three types of the bacteria: pathogenic, non-pathogenic and B. coli. Total count and B. coli tests are done for the germs. Drinking water in 1 ml should not have more than 100 total count. બહુ સમજવા જેવી વાત છે સ્ટુડન્ટ્સ કે જૈવિક અશુદ્ધિઓ પાણીમાં જીવાણુ છે, બેક્ટેરિયા, લીલ, વાયરસ, ફૂગ, પ્રોટોઝિયા વગેરે સૂક્ષ્મજીવો હાજર હોય છે કે જે આ સૂક્ષ્મજીવો છે એ આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. બેક્ટેરિયા છે એ 3 પ્રકારના છે: પેથોજેનિક, નોન પેથોજેનિક અને બી કોલી. જીવાણુના પ્રોટેક્શન માટે ટોટલ કાઉન્ટ અને બી કોલી ટેસ્ટ કરવામાં આવે છે. પીવાના પાણીમાં 1 ml કદમાં 100 કરતાં વધારે ટોટલ કાઉન્ટ ન હોવા જોઈએ. પીવાના પાણીમાં 1 ml કદમાં 100 કરતાં વધારે ટોટલ કાઉન્ટ ન હોવા જોઈએ. Now, next topic is potable water. It is also called the wholesome water.
Water that is a drinkable is called the potable water or the wholesome water. Such water is free from the impurities, but it contains some minerals that taste for the water. કે જે પાણી છે આપણે પીવાલાયક હોય તેને પોટાબલ વોટર અથવા તો હોલસમ વોટર કહેવામાં આવે છે. આવા પાણી છે તે અશુદ્ધિઓથી તો મુક્ત હોય છે, પરંતુ તેમાં કેટલાક મિનરલ્સ હોય છે, ખનિજો હોય છે કે જે પાણીને ટેસ્ટ આપે છે. હવે પોટાબલ વોટરમાં કઈ કઈ ખાસિયતો હોવી જોઈએ? ઇટ શુડ બી ઓડરલેસ એન્ડ કલરલેસ, free from suspended solid and turbidity, free from toxic substance, free from the pathogenic organisms. It should be moderately soft and as cool and fresh as its look. તો તે ગંધ વિહીન અને રંગવિહીન હોવા જોઈએ. તેમાં સસ્પેન્ડેડ અવલંબિત ઘનકણો અને ટર્બિડિટીથી મુક્ત હોવા જોઈએ. તેમાં રોગકારક જીવાણુ પેથોજેનિક બેક્ટેરિયાથી મુક્ત હોવા જોઈએ. તે સાધારણ નરમ અને સોફ્ટ હોવું જોઈએ અને તે દેખાવે ગમે તેવું અને ઠંડુ અને તાજું હોવું જોઈએ. Cool and fresh. Now student, the next of our topic is collection of the water sample. Before testing the water, the required sample are taken from its sources. These samples are collected in a such a way that complete detail of the water of that source can be found in it. પાણીનું પરીક્ષણ છે ટેસ્ટિંગ કરતાં પહેલાં આપણે સોર્સમાંથી જરૂરી આપણે સેમ્પલ્સ લેવામાં આવે છે અને આ બધા સેમ્પલ્સને એવી રીતે આપણે ભેગા કરવામાં આવે છે કે તેમાં તે સોર્સના પાણીની સંપૂર્ણ વિગત આપણે મેળવી શકીએ. Things should be kept in a mind while obtaining the water samples. પાણીના નમૂના મેળવતી વખતે આપણે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ? If the sample water is to be obtained by tap, a good amount of the initial water should be allowed to flow. Then a sample should be obtained from it. એટલે કે નમૂનાનું પાણી છે એ નળ માટે આપણે મેળવવાનું હોય તો સારા એવા પ્રમાણમાં શરૂઆતનું પાણી છે એ આપણે વહી જવા દેવું જોઈએ અને તે પછી તેમાંથી સેમ્પલ મેળવવું જોઈએ. જો આપણે સીધે સીધું શરૂઆતનું પાણી લઈ લેવામાં આવે તો નળ બંધ રહેલમાં થોડાક કોઈ પણ જાતની નાની એવી અશુદ્ધિ હોય તો આપણે ટેસ્ટિંગમાં એની અસરો જોવા મળે છે. To obtain a sample of the water flowing from a river or a spring, approximately 40 to 50 centimeter, water depth to be taken from the same depth. If the sample is taken from the surface, it contains leaves, oil and the other types of the floating impurities. However, the sample of the running water that is taken should be filtered through a strainer. નદી અથવા તો ઝરણામાંથી વહેતા પાણીના નમૂના મેળવવા માટે આપણે આશરે 40 થી 50 સેન્ટીમીટર જેટલી ઊંડાઈથી પાણીના નમૂના લેવા જોઈએ. જો આપણે ઉપરની સપાટીએથી નમૂના લેવામાં આવે તો તેમાં ઝાડના પાંદડા, ઓઇલ, અનેક પ્રકારની તરતી અશુદ્ધિઓ જોવા મળે છે. તેમ છતાં જો વહેતા પાણીના નમૂના લેવામાં આવે તો તે પાણીને આપણે ગાળીને લેવા જોઈએ. If water samples are to be collected from a ground source like a well or tube well, the sample should be collected after pumping a good amount of the initial water before taking the sample. જો આપણે કૂવા અને ટ્યુબવેલ જેવા આપણે અંડરગ્રાઉન્ડ સોર્સમાંથી પાણીના નમૂના લેવામાં આવવાના હોય તો સેમ્પલ લેતા પહેલાં આપણે શરૂઆતમાં પાણીનો થોડોક જથ્થો છે ને એ પમ્પિંગ કરીને જવા દેવો જોઈએ અને તે બાદ જ આપણે સેમ્પલ લેવું જોઈએ. નેક્સ્ટ એમાં ટોપિક્સ આવે છે એ મેથડ ઓફ ધી કલેક્શન ઓફ વોટર સેમ્પલ્સ, એટલે કે પાણીના નમૂના મેળવવાની રીતો. સ્ટુડન્ટ્સ, પાણીના પરીક્ષણને પ્રકારને ધ્યાનમાં લઈ અને તેના સેમ્પલ આપણે એકત્રિત કરવા માટે આપણે આગળ ડિસ્કશન કરીએ તેવી મેથડ આપણે અપનાવવામાં આવે છે. ઇફ ફિઝિકલ ટેસ્ટિંગ ઓફ ધી વોટર ઇઝ ટુ બી ડન,
The sample water can be collected by the complete cleaning container like ordinary bucket or plastic cans. જો પાણીનું આપણે ભૌતિક પરીક્ષણ કરવાનું હોય તો તે નમૂનાનું પાણી સામાન્ય બાલદી ઓર્ડિનરી બકેટ અથવા તો પ્લાસ્ટિકના કેન જેવા પાત્રને એકદમ આપણે કમ્પ્લીટ ક્લીન કરી અને પછી આપણે એકત્રિત કરી શકીએ છીએ. If the chemical testing is to be done, usually glass bottle of more than 2 liter should be used. જો આપણે રાસાયણિક પરીક્ષણ કરવાનું હોય તો સામાન્ય રીતે 2 લિટર કરતાં વધારે માપની કાચની બોટલોનો આપણે ઉપયોગ કરવો જોઈએ. Bottle should be washed and cleaned very carefully before use. આ જ બોટલનો ઉપયોગ કરતા પહેલાં તેને ખૂબ જ કાળજીપૂર્વક આપણે ધોઈ અને સાફ કરેલી હોવી જોઈએ. If bacteriological testing of the water should be done, a great care and the hygiene has to be maintained while getting its sample. Bottle cleaned with the sulfuric acid, potassium dichromate or the alkali permanganate, washed with the distilled water, clean with a clean cloth. આપણે જો બેક્ટેરિયોલોજીકલ પરીક્ષણ કરવાનું હોય તો તેના નમૂના મેળવતી વખતે ખૂબ જ તકેદારી રાખવી જોઈએ, સસ્તા રાખવી પડે. નમૂના એકત્રિત કરનાર વ્યક્તિ કોઈ રોગે થયેલો નથી ને અને નમૂના લેતા પહેલાં તે સ્વચ્છ પાણીથી એને હાથ વ્યવસ્થિત ધોયેલા હોવા જોઈએ. ઉપરાંત આપણે જે કન્ટેનર અથવા તો બોટલનો ઉપયોગ કરવામાં આવે તો તેને આપણે સલ્ફ્યુરિક એસિડ, પોટેશિયમ ડાયક્રોમેટ, અલ્કલાઇન પરમેંગેનેટ વગેરેથી સાફ કર્યા બાદ ડિસ્ટિલ્ડ વોટર વડે એકદમ કાળજીપૂર્વક આપણે ધોયા અને સ્વચ્છ કપડાથી ખૂબ જ સારી રીતે સાફ કરવું જોઈએ અને પછી જંતુમુક્ત એટલે કે સેનિટાઈઝ કર્યા બાદ જ તેને પાણીના નમૂનો એકત્રિત કરવામાં આવે છે. હવે આ રીતે નમૂનો ભેગા કર્યા પછી બોટલ અથવા કન્ટેનરને ખૂબ જ આપણે સ્વચ્છ કપડામાં લપેટી લેવામાં આવે છે કે જેથી સપાટીના કોઈ પણ જાતની ડસ્ટ છે અને અમુક જમ્સ છે તેનાથી આપણે મુક્ત રાખી શકીએ. આ રીતે આપણે કલેક્શન કરેલા પાણીના નમૂનાનું ટેસ્ટ પણ શક્ય એટલું તાત્કાલિક કરવું જોઈએ કે જેથી એના ઉપર કોઈ પણ જાતની એક્સ્ટ્રા કોઈ બાહ્ય અસર થાય નહીં. Now students, our next topic is physical, chemical and biological characteristics of water. એટલે કે પાણીની ભૌતિક, રાસાયણિક અને જૈવિક લાક્ષણિકતાઓ. તો તેમાં આપણે પાણીની ભૌતિક લાક્ષણિકતાઓ એટલે કે ફિઝિકલ કેરેક્ટરિસ્ટિક્સનું ડિસ્કશન કરીએ તો તેમાં રંગ એટલે કે કલર, ટેસ્ટ અને ઓડર એટલે કે સ્વાદ અને ગંધ, ટર્બિડિટી એટલે કે ડોહરાપણું, ટેમ્પરેચર એટલે કે તાપમાન, ડેન્સિટી એટલે કે ઘનતા, વિસ્કોસિટી એટલે કે સ્નિગ્ધતા, ઇલેક્ટ્રિકલ કન્ડક્ટિવિટી એન્ડ રેડિયો એક્ટિવિટી જેવી બાબતોનો સમાવેશ થાય છે. ધીસ ઇઝ ધ ફિઝિકલ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ધી વોટર. નાવ સ્ટુડન્ટ્સ, કેમિકલ કેરેક્ટરિસ્ટિક્સ એટલે કે પાણીની રાસાયણિક લાક્ષણિકતાઓ. તો તેમાં ટોટલ ડિસોલ્વ સોલિડ TDS, કુલ વિલીન ઘન પદાર્થો, કઠિનતા એટલે કે હાર્ડનેસ, pH વેલ્યુ ઓફ વોટર, આલ્કલિનિટી, ડિસોલ્વ ઓક્સિજન DO, સલ્ફેટ કન્ટેન્ટ સલ્ફેટનું પ્રમાણ, રેસિડ્યુ ક્લોરિન એટલે કે અવશિષ્ટ ક્લોરિનનો સમાવેશ થાય છે. અને બાયોલોજિકલ કેરેક્ટરિસ્ટિક્સમાં બી કોલી એન્ડ મેક્સિમમ પ્રોબાબેલ નંબર MPN નો સમાવેશ થાય છે. તો સ્ટુડન્ટ્સ, આ આપણે ફિઝિકલ, કેમિકલ એન્ડ બાયોલોજિકલ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ વોટરનું ડિસ્કશન કર્યું. તેમજ આજે આપણે ફિઝિકલ, કેમિકલ અને બાયોલોજિકલ ઇમ્પ્યુરિટીઝ ઇન વોટર એટલે કે પાણીમાં રહેલી ભૌતિક, રાસાયણિક અને જૈવિક અશુદ્ધિઓની ડિસ્કશન કર્યું અને નોલેજ મેળવ્યું. તેમજ હાઉ કલેક્શન ઓફ ધી વોટર સેમ્પલ એન્ડ મેથડ ઓફ ધી કલેક્શન ઓફ ધી વોટર સેમ્પલનું આપણે ડિસ્કશન કર્યું. થેન્ક યુ.